જામનગરથી સમાચાર જીજી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતા દર્દી અને સ્વજનો ફસાઈ ગયા। જૂની ઇમારતની લિફ્ટમાં દર્દી અને સ્વજનો કેટલીક મિનિટ્સ માટે ફસાઈ ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ લિફ્ટ ચાલુ થઈ ગઈ। દર્દી અને સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો। થોડા સમય અગાઉ પણ લિફ્ટ બંધ થઈ ગઈ હતી। અગાઉની ઘટના બાદ પણ હોસ્પિટલ પ્રશાસને કોઈ બોધપાઠ ન લીધો। કદાચ ઇમરજન્સી હોય અને ઇમરજન્સીના જો કોઈ પેશન્ટ આવી રીતે લિફ્ટમાં ફસાઈ જાય તો તેના જીવ ઉપર પણ જોખમ આવી શકે છે। हमारा संवाददाता रवि बुद्धदेव पासेथी जानकारी प्राप्त करीशुं। रवि, थोड़ा समय पहला पण लिफ्ट बंद थई गई, फरी एवी घटना बनी के आ लिफ्टनुं समारकाम नथी थतुं? ધ્વનિ અતિ ગંભીર મામલો કહી શકાય તેવો આજે જામનગરની જીજી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે। આ મામલો ગંભીર એટલા માટે છે કે આજે જે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તે દર્દીને ઉપરથી નીચે ઉતારવામાં આવી રહ્યા હતા લિફ્ટમાં, ત્યારે જ આ લિફ્ટ છે તે અધવચ્ચે ફસાઈ ગઈ। એવું નથી કે આવી ઘટના પહેલીવાર જીજી હોસ્પિટલમાં બની છે। આવી ઘટના હમણાં જ થોડા સમય પહેલા જ બની હતી, છતાં પણ હોસ્પિટલ તંત્ર છે તે ક્યારેય આવી ઘટનાઓ પરથી બોધપાઠ નથી લેતો અને આવી લિફ્ટોનું રિપેરિંગ કામ છે તે નથી કરાવતો। રાજ્યના આરોગ્ય વિભાગે પણ જામનગર જીજી હોસ્પિટલ તરફ ધ્યાન ક્યાંક ને ક્યાંક કેન્દ્રિત કરવાની જરૂર હોય તેવું હવે લાગી રહ્યું છે, કારણ કે આજનો મામલો છે તે ખૂબ ગંભીર છે। જીજી હોસ્પિટલની લાલિયાવાડી છે તે આ મામલે સામે આવી છે અને જે રીતે દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે, જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે કે દર્દીના સગા જે લિફ્ટ ખોટવાયા બાદ માંડ દર્દીને જેનું ઓપરેશન થયું છે તેને બહાર કાઢી અને સ્ટ્રેચર પર ઉચકી અને દાદરા ઉતરીને નીચે લઈ આવે છે। આ તો કેટલી ગંભીર બેદરકારી કહી શકાય। આ મામલે રાજ્યના આરોગ્ય તંત્રએ પણ જામનગર જીજી હોસ્પિટલના સત્તાધીશોને ઢંઢોરવાની જરૂર હોય તેવું પણ લાગી રહ્યું છે। ધ્વનિ, રવિ, આભાર જાણકારી આપવા માટે। તો અગાઉ પણ આવી ઘટના બની હતી। લિફ્ટનું મેન્ટેનન્સ નથી કરાતું કે પછી બેદરકારી દાખવવામાં આવી રહી છે, એ મોટો સવાલ છે, કેમ કે હોસ્પિટલ જેવી જગ્યા જ્યાં આવી રીતે દર્દીની સાથે પરિવારજનો પણ લિફ્ટમાં ફસાઈ જાય, કદાચ કોઈ ઇમરજન્સીનું પેશન્ટ છે જેની માટે એક એક સેકન્ડ પણ ખૂબ મહત્વની છે, જેના જીવ માટે એક એક ક્ષણ મહત્વની છે, અને જો આવી રીતે લિફ્ટમાં ફસાઈ જાય અને એના જીવને જોખમ આવે તો કોણ જવાબદારી લેશે? અને આવું વારંવાર બનતું આવ્યું છે। થોડા દિવસ પહેલા પણ લિફ્ટ બંધ થઈ ગઈ હતી, ત્યારે પણ હોસ્પિટલ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી કે મેન્ટેનન્સ કરાવે। ફરી આવી ઘટના બની છે તો યોગ્ય સમયે મેન્ટેનન્સ નથી થતું કે પછી હોસ્પિટલ પ્રશાસન તરફથી બેદરકારી દાખવવામાં આવી રહી છે દર્દીઓના સ્વાસ્થ્યને લઈને, જીવને લઈને? એ સૌથી મોટો સવાલ છે, કેમ કે અહીંયા વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે સારવાર કરાવવા માટે, ઘણી વખત ઇમરજન્સીના પેશન્ટ્સ પણ આવતા હોય છે।